કુંભારવાડા ગામે દેવલી માળી મંદિર આવેલું છે, જે આદિવાસી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે। અહીં માતાજીના પ્રાગટ્ય દિને આસ્થાનું ઘોડાપૂર જોવા મળે છે। અહીં ગુજરાતના જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી ભક્તો આવે છે અને ખેતરોમાં પાકેલા અનાજ બજારમાં વેચવા આવેલા માતાજીને અર્પણ કરવામાં આવે છે। માતાજીને અનાજ અર્પણ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવામાં આવે છે। આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે, જેને હજુ આદિવાસી સમાજે જાળવી રાખી છે। माताजी की पूजा विधि बाद अहीं भक्तों महाप्रसाद ग्रहण करे छे। हम जो धान उगाते हैं उसका सबसे पहले यहाँ चढ़ने आते हैं, उसके बाद बाजार में बिकते हैं और हमारे दादा जो है वो पहले से बिकते हैं और उसके बाद चढ़ने के बाद वहाँ पे बाजार में लेके जाते हैं और हमारी जो परंपरा है वो वर्षों चल रही है। यहाँ पे ये अनाज ने पाकेला मोल ने लावीने अहींया धराव्या पछी ज પોતાના ઉપયોગમાં અને માર્કેટમાં કે પછી કોઈક જગ્યાએ વેચાણમાં મૂકવો હોય તો ત્યારે જ મૂકે છે। સાથે સાથે દૂર દૂરના વિસ્તારમાંથી એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત છોડીને એમપી, રાજસ્થાન ત્યાંથી પણ અહીં લોકો આવે છે। માતાજીનો મહિમા આમ તો ખૂબ અનેરો છે।